થાક બહુ લાગતો હતો. અચ્છા, મારા બીજું પેટની સમસ્યા તમે શું કહેતા હતા? જમવામાં કોઈ બી વસ્તુ અત્યારે જમ્યો તો જમવા ટાઈમે મારે 2 નંબર જવું પડે. અચ્છા, મતલબ ગમે ત્યારે જવું પડે? ગમે ત્યારે. દોસ્તો, તમે સમજી શકો છો એનું પાચન તંત્ર કેટલું ખરાબ થઈ ચૂક્યું છે કે કોઈ પણ વસ્તુ એમને પૂરતું પાચન ન થતું હોય એવો અંદાજ છે, બરાબર? અચ્છા, હવે આવા તકલીફો પ્રોબ્લેમો માટે તમે આમ કોઈ જગ્યાએ દવા લેતા હતા ખરા? દવા તો લીધેલી, પણ જેટલી વાર દવા લઈ એટલી વાર એવું જ કહેતા કે તમે 2-5 દિવસ દવા ચાલુ રાખીએ ત્યાં સુધી કંઈ વાંધો ના આવે, થોડોક ફરક પડે, પણ જળમૂળથી તો કોઈ તકલીફ દૂર થઈ નથી મને. હવે આ કેટલા વર્ષથી આ બધા પ્રોબ્લેમનો સામનો કરતા હતા? આ 1.5 વર્ષથી. તમને આ પેટની સમસ્યા સિવાય બીજું શું શું હતું? પાછળ વાવો દુખતો તો બેસવાના હિસાબે, આખો દિવસ ડ્રાઇવિંગ કરવાનું. તમારો વ્યવસાય ડ્રાઇવિંગનો છે? મારો વ્યવસાય ડ્રાઇવિંગ. હા, વાહન ચલાવો છો? વાહન ચલાવો. હા, તો કેટલું બેસી શકતા હતા? એ તો 50 કિલોમીટર જેવું હોય તો 2 વખત મારે આરામ લેવો પડે વચમાં. માત્ર 50 કિલોમીટરમાં? હા. ઓકે, તો તમારાથી બેસાતું પણ નહોતું? અને બીજો પ્રોબ્લેમ શું હતો? પગની જે ઢીચણથી નીચેના પગ રહે અને ખૂબ દુખતા હતા. એટલે સવારમાં ઉઠું તો મારે 50 વખત પગ પછાડવા પડે. શું વાત કરો? થઈ શકું. તમારા વર્ષ કેટલા છે? મારા વર્ષ 44 વર્ષ છે. દોસ્તો, 44 વર્ષ અત્યારે છે, અને આ પ્રોબ્લેમની શરૂઆત ક્યારથી થઈ હતી? વાહાના દુખાવાની બધી 1.5-2 વર્ષ થઈ ગયા છે. 1.5-2 વર્ષથી? અને ત્યાંથી તમે આ સહન કરતા હતા, પછી તમે કહેતા હતા દવા લેવાથી કોઈ રાહત નથી થઈ, તો હાલમાં તમારી તબિયત કેવી છે? હાલમાં એકદમ સરસ. એકદમ સરસ. મતલબ જે તમે આમ કહેતા હતા કે અચાનક 2 નંબર જવું પડતું, હવે જવું પડે? ના. પછી પેટ તમે કહેતા હતા કેવું રહેતું હતું? એકદમ ડમડોળ પેટ રહે, જાણે પેટની અંદર કોઈ વસ્તુ ભરેલી જ છે. અચ્છા, એવું લાગતું? જમવાનું જ ન ભાવે. ટૂંકમાં પાચન તંત્ર તમારું ડેમેજ હતું એવું કેવું હતું કહી શકાય? પૂરેપૂરું ડેમેજ. તો એ સારું શેનાથી કર્યું એ તો બતાવો હવે. ઇઝી ડોટેક્સ. ઇઝી ડિટોક્સ. દોસ્તો, ઇઝી ડિટોક્સ એટલે કે માણસના બોડીની અંદર ઝેરી તત્વો જે કંઈ પડેલા હોય એને આસાનીથી બહાર કાઢે છે, આપણું પાચન તંત્ર સક્રિય કરે છે અને ગેસ, કબજિયાતની એસિડિટી જેવી સમસ્યાનો કમ્પ્લીટ નિકાલ કરે છે. કેટલા પેકેટથી કેટલા દિવસથી તમને રિઝલ્ટ મળ્યું હતું? 15 દિવસમાં રિઝલ્ટ મળી ગયું હતું. જે દિવસમાં 8-10 વખત જવું પડતું એ બધું બંધ થઈ ગયું. 8-10 વખત જવું પડતું? તો પેટમાં ટકે શું? કોઈ વસ્તુ નહીં સાહેબ. જમવાનું કહું છું તો ખરો કે હું જમવા બેઠો હોય તો મને એવું થાય કે મારે ભાગવું પડશે, એટલે જમવાનું છોડીને ટોયલેટ જવાનું. અચ્છા, તો હવે રેગ્યુલર? હવે એકદમ રેગ્યુલર છે. રૂટીન આજ સવારથી કાલ સવાર. બરાબર. ઓકે, બીજું એને લઈને બીજી જે સમસ્યા હતી તમારા પેટની, અને તમે કહેતા હતા કે બેચેની જેવું લાગતું હતું, એમાં કેવું લાગે? આખો દિવસ બેચેની જેવું, ગેસ ને એવું બધું થતું. હવે એ બધું એકદમ આ લીધા પછી કોઈ જાતની તકલીફ હવે નથી. દોસ્તો, એકદમ નેચરલ પ્રોડક્ટ છે, અને આ પ્રોડક્ટ તમે 10-12 દિવસમાં સારું થઈ ગયું. ટોટલ કેટલા પેકેટ